મોટી બા, યાદ કરો, મમ્મી સાચે પાછી ઘરે આવી હતી કે પછી એની સાથે કંઈ થઈ તો નથી ગયું ને? ચિરાગ, હું લજ્જા વહુને લઈને મંદિરે ગઈ હતી. એમનું મન શાંત નહોતું, એ બહુ ગુસ્સામાં હતા. પણ અમે 10 વાગે તો ઘરે પાછા આવી ગયા હતા. એ એમના રૂમમાં જ હતા. એ તો મને બરાબર પાક્કું ખબર છે કે લજ્જા વહુ ઘરમાં આવ્યા હતા. મોટી બા, તમે ગયા હતા એ મને ખબર છે, પણ તમે પાછા આવે એ મને નથી ખબર. પણ જો લજ્જા ભાભી ઘરે આવી ગયા હોય તો પછી છે તો છે ક્યાં? મમ્મીનો ફોન પણ ઘરમાં છે. હવે એને શોધવી તો શોધવી ક્યાં? મમ્મી ગઈ તો ગઈ ક્યાં? અરે રૂપ, રૂપ, શું થયું બેટા? કેવી હાલત છે તારી? મોટી બા, ધ્વનિતે મને ફોન કર્યો હતો. સાવકારે રૂપ સાથે બહુ જ ખોટું કર્યું છે. એના પેટ પર ઘા કર્યા જેથી બાળક બચી ન શકે. હવે કેમ છે તું રૂપ? ઠીક છે ને બેટા? મોટી બા, હું ઠીક છું અને બાળક પણ ઠીક છે. આવું બધું થયું એટલે અમે તરત જ રૂપને હોસ્પિટલ લઈને ગયા. ત્યાં બધી ટ્રીટમેન્ટ થઈ એટલે હવે રૂપ અને એનું બાળક બંને બચી ગયા છે. રૂપ, અત્યારે તારે આરામ કરવાની જરૂર છે. પરી, અને લઈ જા. આવ, સંભાળ. પણ તમને બધાને શું થયું છે? કેમ આટલી રાત સુધી જાગો છો? બધું બરાબર તો છે ને? ના, કંઈ બરાબર નથી. એટલે શું થયું છે? સરગમ, એમાં વાત એવી છે કે મમ્મી સવારથી ગાયબ છે. એ ક્યાં છે, કઈ હાલતમાં છે, કંઈ જ ખબર નથી. શું? હા સરગમ, વાત એમ છે કે હું ને લજ્જા વહુ મંદિરે ગયા હતા. પછી મંદિરે પાછા આવ્યા પછી ખબર નહીં એ ક્યાં જતા રહ્યા છે. સવારથી નથી દેખાતા. આટલું બધું થઈ ગયું અને તમને લોકો અમને કહ્યું પણ નહીં? ધ્વનિત, મેં તમને ફોન કર્યો હતો પણ તમે કોઈએ ફોન જ ના ઉપાડ્યો. ચિંતા મને એ વાતની છે કે મને એવું લાગ્યું કે ઘરમાં છે, પણ એ ઘરમાં નહોતા. મને એવું લાગે છે એમને કંઈ થઈ તો નહીં ગયું હોય ને? પણ આ બધું કેવી રીતે શક્ય છે? સરખમ, મને લાગે છે કે લજ્જા ભાભી આ બધું થયું એટલે ઘર છોડીને જતા તો નહીં રહ્યા હોય ને? ના 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 મીરા આંટી, મને એવું નથી લાગતું. હું લજ્જા આંટીને જેટલું ઓળખું છું એ લડી લેશે, પણ પરિસ્થિતિથી કંટાળીને આમ ભાગી નહીં જાય. સરગમની વાત સાચી છે. મમ્મી આવો નિર્ણય તો ના જ લે, પણ મમ્મીની ક્યાંય ખબર નથી તો ક્યાંક એવું તો નહીં બન્યું હોય ને કે એમની સાથે કંઈક ખરાબ થઈ ગયું અને એટલે ગાયબ થઈ ગયા છે. મોટી બા, તમે યાદ કરો, ક્યાંક એવું તો નથી ને કે તમે ભૂલી ગયા હો? અથવા મમ્મી ક્યાંક ચાલીને દૂર જતા રહ્યા હોય, તમને કીધું હોય અને તમે ભૂલી ગયા હોય? એવું તો નથી બન્યું ને? મોટી બા, હું તમારા ઉપર આરોપ નથી નાખી રહ્યો, પણ તમારી બીમારીને ધ્યાનમાં રાખીને કહી રહ્યો છું કે આવું પણ હોઈ શકે. હું સમજુ છું ચિરાગ, મારી આ બીમારીને લીધે હું બધું ભૂલી જાઉં છું અને દિવસે દિવસે આ વધતું જાય છે. જો મારી બીમારી ના હોત તો તમારો આ પ્રશ્ન પણ ના હોત. લજ્જા આંટી ગયા તો ગયા ક્યાં? એ ઘર છોડીને જાય એવા વ્યક્તિ તો નથી. એ લડી લેશે, ઝઘડી લેશે, પણ પરિસ્થિતિથી ડરીને ભાગી જનાર વ્યક્તિમાંથી નથી. મોટી બા, યાદ કરો મોટી બા. ચિરાગ, મને ખરેખર અત્યારે કંઈ જ યાદ નથી આવી રહ્યું. મોટી બા, તમે ચિંતા ના કરો, કોઈ વાંધો નહીં.
હું ગમે તેમ કરીને લજ્જા આંટીને શોધીને ઘરે પાછા લઈને જ આવીશ. હું તો સરગમ દીદીને મારી પ્રેરણા માનતી હતી. મને એવું હતું કે સરગમ દીદી કેટલા સારા છે, કેટલું સમજે છે મને, મારા માટે આટલું બધું કરે છે. પણ હું ખોટી પડી. સાચું જ કહેવાય છે કે આટલી સરળતાથી કોઈ માણસ પર વિશ્વાસ ના જ કરવો જોઈએ. રૂપ, હવે કેવું લાગે છે તને? તું ઠીક છે ને? હા, હું ઠીક છું. આજો, હું તારા માટે શીરો બનાવીને લાવી છું. આ ખાઈશ ને તો તને સારું પણ લાગશે અને શક્તિ પણ આવશે. લે. દી હું આ પછી ખાઈ લઈશ. અત્યારે મારી તબિયત ઠીક નથી લાગી રહી. પણ રૂપ, રૂપને શું થયું છે? કેમ આવું વર્તન કરે છે? તને પછી જ્યારે મન થાય ત્યારે તું મને કહેજે, હું તને આ ઘરમાં ઘરમાં આપી જઈશ. અત્યારે ઠીક ના લાગતું હોય તો કોઈ વાંધો નહીં. આટલું બધું થયા પછી પણ સરગમ દીદીએ મારી સાથે એકવાર વાત કરવી પણ જરૂરી ના સમજી. મારો જીવ જઈ શકતો હતો તો પણ એમને મારા વિશે ના વિચાર્યું અને બાળક વિશે વિચાર્યું. જ્યારે મારા અને બાળક બંનેમાંથી એકના જીવને બચાવવાનો વારો આવ્યો તો એમને બાળકને પસંદ કર્યું. સરગમ દીદી, મેં તમને સાચા દિલથી મારા મોટા બહેન માન્યા હતા અને બદલામાં મને શું મળ્યું? દગો. નહીં ઘનશ્યામભાઈ, આ વખતે અમે ગણપતિ બાપાની મૂર્તિનો ઓર્ડર નહીં આપી શકીએ. પણ હા, તમે પૂછવી એ બદલ ધન્યવાદ. શું થયું ચિરાગભાઈ? તમે ના કેમ પાડી? સરગમ, તને તો ખબર જ છે ને, આ વખતે આપણે ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવી શકીશું? પણ આપણે પપ્પાને તો લાવીશું જ ને. સરગમ, એક તરફ મમ્મી નથી મળી રહ્યા, એક તરફ મોટી બાની આવી તબિયત, એક તરફ રૂપ, એક તરફ અનસુયા આંટી. આવામાં આપણે તહેવાર ઉજવીએ તો ઉજવીએ કેવી રીતે? તમારી વાત સાચી છે, પણ શું ખબર, પપ્પા ઘરમાં આવ્યા ને બધું ઠીક થઈ જાય. એમ પણ પપ્પા આવે છે અને બધા સંકટ હરી લે છે, અને એટલે જ તો એમને સુખ કરતા દુઃખ હરતા કહેવાય છે. અને આ વર્ષે તો વધારે તકલીફ છે ને, તો પપ્પા આવશે ને બધું ઠીક થઈ જશે. ઇનફેક્ટ આ વર્ષે તો આપણે પપ્પાના પગલા ઘરમાં પાડવા જ જોઈએ. સરગમ, હું તારી વાત સાથે સહેમત છું, પણ મોટી બા માનશે? એ શું વિચારશે? અને આપણે મોટી બાને કેવી રીતે મનાવીશું? તમે એમની ચિંતા ના કરો, હું મોટી બા સાથે વાત કરી લઈશ. ઠીક છે, તો હું પણ તારી સાથે આવું, આપણે બંને મળીને મોટી બા સાથે વાત કરીએ. ઠીક છે.